આજે જિલ્લા પંચાયતની બેઠક મુલતવી રાખવામાં આવી છે। વડોદરા શહેરના દિગ્ગજ ધારાસભ્ય સતત 8 ટર્મથી ચૂંટાઈને આવતા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું અવસાન તેમજ ચોથા વર્ગના કર્મચારીનું અવસાન જેને લઈને જ આજે જિલ્લા પંચાયતની જે સભા મળતી હોય તેને મુલતવી રાખવામાં આવી છે। હવે આગામી જે સભા છે તે 25મી જૂનના દિવસે યોજાશે તેવી માહિતી સામે આવી છે કે વડોદરાના સિનિયર ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત વડોદરાના 2 કર્મચારીનું અવસાન થયેલ છે। તેમના માનમાં આજની સામાન્ય સભા મુલતવી રાખવા માટે અમે તમામ સદસ્યો આપને વિનંતી કરીએ છીએ, એક પત્ર આપીએ છીએ અને અમે આપને આજની સામાન્ય સભા મુલતવી રાખો એવી આશા રાખીએ। માનનીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તેમજ અમારા વર્ગ 4ના કર્મચારી મહાવીરભાઈ વિજયભાઈનું અવસાન થયેલ છે। જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તરફથી આજની સભા મુલતવી રાખવા અમારી સમક્ષ દરખાસ્ત રજૂ થયેલ છે જેથી આજની સામાન્ય સભા મુલતવી રાખવા આવેલ છે અને હવે પછી મુલતવી રાખવામાં આવેલ સભા તારીખ 25/6/2026ને ગુરુવારના રોજ બપોર 14 કલાકે જિલ્લા પંચાયત વડોદરાના સભાખંડમાં મળશે।